નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું પેપર નંબર 201 રાસાયણિક ગતિશાસ્ત્ર કેમિકલ કાઇનેટિક્સમાં વિદ્યાર્થી મિત્રો આપણે ગઈકાલના લેક્ચરમાં થિયરી પોર્શન એટલે કે આપણે જે ત્રીજો યુનિટ છે એ બે પોર્શનમાં ડિવાઈડ થયેલો છે કે જેમાં પહેલો જે પોર્શન હતો એ આપણે જોયું કેમિકલ કાઇનેટિક એટલે કે રાસાયણિક ગતિશાસ્ત્ર, એની આપણે થિયરી પોર્શન પૂરો કર્યો છે. હવે આજે આપણે જોઈશું એના એક્ઝામ્પલ અને ત્યારબાદ આપણે થર્ડ બી પાર્ટ શરૂ કરીશું જે છે ન્યુક્લિયર રસાયણનો, ન્યુક્લિયર કેમેસ્ટ્રી. તો આજે આપણે અહીંયા શરૂ કરીશું આજે દાખલા એક્ઝામ્પલ, બે એક્ઝામ્પલ છે એ જોઈશું. તો શરૂ કરીએ આજે આપણે આપણો પહેલો દાખલો. તો અહીંયા જુઓ તમને રકમ આપી છે. સૌ પ્રથમ આપણે રકમ સમજીએ કે દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં, હવે જુઓ આપણે જોયું હતું થિયરીમાં કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા એ બે રીતે શક્ય છે કે એ બરાબર બી હોય ત્યારે અને એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી હોય ત્યારે. તો અહીંયા આપણને દ્વિતીય ક્રમની પ્રક્રિયા કીધી છે, પણ ક્યારે કીધી છે કે જ્યારે એ બરાબર બી હોય ત્યારે. એટલે આપણને સ્પેસિફાઈ કરી દીધું છે કે આ પ્રક્રિયા જે છે એ તમારી એ બરાબર બી હોય એ વખતની દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. હવે તમને એવું કીધું છે કે આ પ્રક્રિયામાં 40% પૂર્ણ થવા માટે, એટલે કે પ્રક્રિયાને કેટલા ટકા, તો કે ભાઈ 100માંથી 40%, બરાબર છે. એટલે કે 40% પૂર્ણ થાય એ વખતે એને કેટલો સમય લાગે છે, તો કે ભાઈ એને અડધો કલાક એટલે કે 30 મિનિટ, 30 મિનિટનો સમય લાગે. તો 80% પૂર્ણ થવા માટે લાગતો સમય, હવે જુઓ સમય છે એટલે કેટલી આવશે 120 મિનિટ, એટલે કે એમાંથી 40% પૂર્ણ થવા માટે સમય કેટલો લાગે છે 30 મિનિટનો. તો બાકીનો જે 80% પૂર્ણ થાય પ્રક્રિયા, તો એ વખતે એનો સમય કેટલો હશે એ આપણે શોધવાનો છે. એટલે કે પ્રક્રિયાનો 80% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમયની આપણે ચર્ચા કરવાની છે. તો હવે જોઈએ કે એ બરાબર બી છે, પ્રક્રિયા આપણને એવું કીધું છે કે એ ઇઝ ઇક્વલ ટુ બી, તો સોરી એ ઇઝ ઇક્વલ ટુ બી. હવે જો એ ઇઝ ઇક્વલ ટુ બી હોય એ વખતે વેગ અચળાંક કે બરાબર શું થાય છે, તો કે ભાઈ કે બરાબર 1/a ઇન્ટુ ટી. એનું સમીકરણ હું તમને અહીંયા લખાવું છું કે જ્યારે એ બરાબર બી હોય એ વખતે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંકનું સમીકરણ તારવો. તો સમીકરણ શું આવશે, કે બરાબર 1/a ઇન્ટુ ટી ઇન્ટુ એક્સ અપોન એ માઇનસ એક્સ. હવે જુઓ અહીંયા આપણને એવું કીધું છે કે એ એટલે કે આપણો પ્રક્રિયક, બરાબર છે. તો જ્યારે પ્રક્રિયાની શરૂઆત થાય એ વખતે, એટલે કે ટી બરાબર 0 સમયે, હવે ટી બરાબર 0 સમયે કેટલા હશે, તો કે ભાઈ 100% એની સાંદ્રતા આપણને જોવા મળશે, બરાબર છે. હવે તમને એવું કીધું છે કે પ્રક્રિયા જો 40% પૂર્ણ થાય તે સમયે, એટલે હવે જુઓ કેટલો જથ્થો વપરાણો હશે પ્રક્રિયકનો જ્યારે ટી બરાબર ટી સમય હશે, એટલે કેટલો જથ્થો વપરાણો હશે, તો કે ભાઈ 40%. હવે આ જથ્થો વપરાણો તો એના માટે તમને સમય પણ આપી દીધો છે. તો સમય ટી બરાબર તમને કેટલો આપી દીધો છે 30 મિનિટ. હવે જો મારે 30 મિનિટ, હવે મારે એને સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો 30 ગુણ્યા 60 સેકન્ડ. તો ટી બરાબર મને શું મળ્યું 30 ઇન્ટુ 60. જો હું ફરીથી સમજાવું પછી આપણે સૂત્ર તરફ જઈએ. આપણને એવું કીધું છે કે પ્રક્રિયા, હવે જુઓ એ એટલે આપણો પ્રક્રિયક. હવે ટી બરાબર 0 સમય જ્યારે પ્રક્રિયાની શરૂઆત થાય એ વખતે એની સાંદ્રતા તમને કેટલી આપી દીધી છે, તો કે ભાઈ 100%. હવે એમાંથી એવું કીધું છે કે તમારે 40% જથ્થો વપરાણો કેટલા સમય,
તો કે ભાઈ ટી બરાબર ટી સમયે 40% જેટલો જથ્થો વપરાણો. હવે તમને સમય, હવે આ 40% જેટલો જથ્થો વપરાણા માટે તમને કેટલું આપી દીધું છે સમય? 30 મિનિટ, બરાબર છે. પણ અહીંયા તમને એવું કીધું છે કે જે બાકી 80% જથ્થો વપરાય છે એના માટે કેટલી મિનિટ જોઈએ છે એ આપણને ખબર નથી, અને એની મિનિટ તમારે અહીંયા શોધવાની છે. તો હવે આપણે જોઈએ કે એનું જે સૂત્ર હતું દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંકનું, તો એ આપણે જોઈએ. તો એનું સૂત્ર આપણે અહીંયા શું લખ્યું હતું? તો કે ભાઈ K is equal to 1/a into t into x upon a minus એક મિનિટ. હવે જુઓ, દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટેનું આપણે સૂત્ર લખીશું. તો કે ભાઈ K બરાબર 1/a into t x upon a minus x. હવે જોઈએ 1/a એટલે કે આપણે શરૂઆતની સાંદ્રતા. તો શરૂઆતની સાંદ્રતા કેટલી છે? 1/100, બરાબર છે. એટલે કે 100 એટલે કે આપણી પૂરેપૂરી જ્યારે t બરાબર 0 સમય હશે એ વખતની સાંદ્રતા. હવે t એટલે કે આપણું 30 મિનિટ અને ઇન્ટુ એની સેકન્ડ એટલે કે 30 મિનિટ ગુણ્યા 60. હવે x એટલે કે આપણે કેટલો જથ્થો વપરાણો 100%માંથી. તો કે ભાઈ આપણો t બરાબર t સમયે કેટલો જથ્થો વપરાણો? તો કે ભાઈ 40 ભાગ્યા 100 માઇનસ 40. તો હવે આપણે સાદું રૂપ આપીએ તો આપણને જો શું મળશે? તો કે ભાઈ K બરાબર શું મળશે? તો કે ભાઈ ઉપર શું હતું? 40 આપણો 100 ગુણ્યા 30 ગુણ્યા 60 અને ગુણ્યા 100માંથી 40 જાય એટલે કેટલા વધશે? તો કે ભાઈ 60. તો K બરાબર આપણને શું મળશે? 40 ભાગ્યા 108 ગુણ્યા 10⁵. હવે તમે જ્યારે આનું સાદું રૂપ આપશો એટલે તમને K બરાબર કેટલા મળશે? તો કે ભાઈ 3.7 ગુણ્યા 10⁻⁻6. તો આ તો થયો આપણો 40% પૂર્ણ થવા માટે લાગતો સમય. હવે આપણે શું શોધવાનું છે? 80% માટે લાગતો સમય. એટલે કે આપણે તો શું શોધવાનું છે? ટી શોધવાનો છે. હવે આ ટી શોધવા માટે ફરી પાછું આપણે આનું આ સૂત્ર એપ્લાય કરીશું. તો જોઈએ આપણે. તો કે K બરાબર 1/a into t ગુણ્યા x upon a minus x. હવે આપણે શું શોધવાનું છે? જુઓ વિદ્યાર્થી મિત્રો, કે આપણે શોધ્યો હમણાં અત્યારે, આપણને ટી ખબર નથી આ પ્રક્રિયા માટે 80% પૂર્ણ થવા માટે. તો હવે આપણે શું કરીશું? આપણે શું જોઈએ છે? સમય જોઈએ છે. માટે હવે આપણે શું કરીશું? ટીને કરતા બનાવીશું. તો કે ભાઈ ટી બરાબર 1/a into k ગુણ્યા x upon a minus x. હવે આપણે કે શોધ્યા છે તો જુઓ આપણે હવે બધા વેલ્યુ મૂકીએ એની અંદર. તો કે ભાઈ ટી બરાબર 1/a into k. એ એટલે કે શરૂઆતની, ટી બરાબર 0 સમય એટલે કેટલી આવશે? 100. કે આપણને આગળ આપણે શોધ્યા, આપણને કે બરાબર કેટલા મળે છે? તો કે ભાઈ 3.7 ગુણ્યા 10⁻⁶. x એટલે કે ટી બરાબર ટી સમય, તો આપણને 80% આપેલા છે. અને a માઇનસ એક્સ એટલે કે 100માંથી 80 જાય તો આપણને કેટલા મળશે? તો 20. અહીંયા કેટલા આવશે? 20 આવશે. તો હવે જ્યારે પણ આપણે સાદું રૂપ આપીએ તો આપણને ટી બરાબર કેટલા મળશે? તો કે ભાઈ ટી બરાબર 11,428.5 સેકન્ડ.
હવે આ તો આપણને સેકન્ડમાં મળી 11,428 સેકન્ડ થાય જ્યારે 80% પ્રક્રિયા આપણી પૂર્ણ થાય એ વખતની. પણ આપણને એવું કીધું છે કે આપણે મિનિટમાં સમય શોધવાનો છે. હવે જો મિનિટમાં સમય શોધવાનો હોય તો આપણે શું કરીશું? આપણે સેકન્ડને મિનિટમાં કન્વર્ટ કરીશું. તો સેકન્ડને મિનિટમાં કન્વર્ટ કરવા માટે આપણે શું કરીશું કે T બરાબર 11,428.5 ભાગ્યા 60. તો આપણને કેટલા મિનિટ મળશે? તો કે ભાઈ 190.5. તો આપણો જવાબ શું આવશે? તો કે ભાઈ 80% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જે સમય લાગે છે એટલે કે T બરાબર આપણો જવાબ કેટલો આવશે? કેટલી મિનિટ વપરાશે? તો કે ભાઈ 190.5 મિનિટ. તો આપણે જોયું કે 40% પ્રક્રિયા પૂર્ણ થવા માટે આપણને કેટલી મિનિટ લાગે છે? તો કે ભાઈ 30 મિનિટ. એ જ રીતે 80% પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલી મિનિટ લાગે છે? 190.5 મિનિટ. તો આ દાખલો તમને 6 માર્ક્સમાં એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો હવે જોઈએ આપણે એનો એક્ઝામ્પલ. તો A બરાબર B. હવે જુઓ, જો A બરાબર B હોય ત્યારે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે સૂત્ર શું આવશે? K બરાબર 1/A × T × x બાય A માઇનસ x. એટલે કે K બરાબર 1/A એટલે કે 100 T એટલે 30 મિનિટ ગુણ્યા 60 સેકન્ડ ગુણ્યા 40 ભાગ્યા 100 - 40. તો K બરાબર 40, 100 × 30 × 60 × 60. તો K બરાબર કેટલા થશે સાદું રૂપમાં? તો કે ભાઈ 40 ભાગ્યા 108 ગુણ્યા 10⁵. તો આપણને K કેટલા મળ્યા? 3.7 ગુણ્યા 10⁻6. તો આ થઈ આપણી Kની વેલ્યુ. હવે આપણે શું કરવાનું છે? તો કે ભાઈ 80% પૂર્ણ થવા માટે લાગતો સમય શોધવાનો છે. એટલે કે x બરાબર 80%. તો કે ભાઈ K બરાબર 1/A × T ગુણ્યા x બાય A માઇનસ x. હવે આપણે શું શોધવાનું છે? તો કે ભાઈ T. તો હવે આપણે શું કરીશું? Tને કરતા બનાવીશું. એટલે અહીંયા શું આવી જશે? આ K છે Tની જગ્યાએ. એટલે કે 1/A × K ગુણ્યા x/A માઇનસ x. એટલે કે T બરાબર 1/A એટલે શરૂઆતની સાંદ્રતા. T બરાબર 0 સમય એટલે કે 100 ગુણ્યા 3.7 ગુણ્યા 10⁻6 ગુણ્યા x એટલે 80 ભાગ્યા 20. તો આપણને કેટલા સેકન્ડ મળશે? 11,428.5 સેકન્ડ. હવે જો આપણે સેકન્ડને મિનિટમાં કન્વર્ટ કરવા હોય તો કે ભાઈ T બરાબર 190.5 મિનિટ આપણને મળશે. તો આ થયો આપણો પહેલો દાખલો કે જે એક્ઝામમાં તમને 6 માર્ક્સમાં પૂછાઈ શકે. હવે એના જેવો અને જેવો આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ જોતાં પહેલાં આપણે એની રકમ જોઈએ. તો હવે આપણે રકમ જોઈએ. આપણને શું કીધું છે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં A બરાબર B. અહીંયા પણ તમને એ આપી દીધી છે કે જો A બરાબર B હોય અને એને 20% પૂર્ણ થવા માટે, હવે અહીંયા તમને કેટલું કીધું છે સમય? 20% પૂર્ણ થવા માટે સમય કેટલો લાગે છે? અહીંયા તમને સેકન્ડમાં આપેલો છે. તો કેટલી સેકન્ડ લાગે છે? 20 સેકન્ડ. બરાબર. હવે એ જ રીતે તમારે શું શોધવાનું છે? તો કે ભાઈ 50% પૂર્ણ થવા માટે લાગતો સમય કેટલો? તો એટલે અહીંયા શું થશે? A બરાબર અહીંયા કેટલું આવશે? 100. અહીંયા તમને જ્યારે T બરાબર 0 સમય અને T બરાબર T એ કેટલો આવશે? 20% પૂર્ણ થાય છે. એટલે સપોઝ તમારો A હશે 100 અને તમારો x આપણે કેટલો લખીશું? તો કે ભાઈ 20%. એટલે આપણો જે A છે એ 100 થશે, આપણો જે x છે એ 20 થશે અને આપણો જે T છે આપણને સેકન્ડમાં જ આપેલો છે. એટલે T બરાબર કેટલા આવશે? અહીંયા 20 સેકન્ડ. તો હવે ગણીએ આપણે આપણો દાખલો. તો એમાં જોઈએ આપણે, તો પહેલાં આપણે એનું સૂત્ર લખીશું.
તો વિદ્યાર્થી મિત્રો સૂત્ર શું આવશે આપણું? તો કે ભાઈ કે બરાબર 1/a into t ગુણ્યા x upon a minus x. હવે આપણે એની અંદર વેલ્યુ મૂકીએ તો કે ભાઈ કે બરાબર 1/a બરાબર 100, t બરાબર કેટલા આવશે આપણા 20, x કારણ કે t 20 સેકન્ડ છે, x એટલે કે 20 અને a એટલે 100 માઇનસ 20. તો કેટલા આવશે? જવાબ આપણો જે કે છે એ આપણો કેટલો આવશે? તો કે ભાઈ કે બરાબર 20 ભાગ્યા 100 ગુણ્યા 20 અને 100માંથી 20 જાય એટલે કે 80. તો હવે આપણે જ્યારે સાદું રૂપ આપીએ તો આપણને કે બરાબર કેટલા મળશે? 1.25 ગુણ્યા 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ. તો આ મળ્યો આપણો કે. હવે આપણને એવું કીધું છે કે જો પ્રક્રિયા આ તો આપણે 20 સેકન્ડ માટે શોધી. હવે આપણે સમય શોધવાનો છે તો કે ભાઈ 50% પૂર્ણ થાય એ વખતે એનો સમય કેટલો હશે? તો હવે જોઈએ આપણે લખીએ કે ભાઈ 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય t બરાબર કેટલો હોઈ શકે? તો એનું સૂત્ર શું આવશે? તો કે બરાબર 1/a into t x upon a minus x. હવે આપણે શું શોધવાનો છે? તો કે ભાઈ સમય શોધવાનો છે. તો હવે આપણે સમય શોધવાનો હોય તો આપણે શું કરીશું? ટીને કરતા બનાવીશું. હવે ટીને કરતા બનાવીએ તો આપણું સૂત્ર શું થશે? 1/k into a x upon a minus x. તો હવે આપણું શું થશે? ટી બરાબર, તો આપણને કે કેટલો મળ્યો હતો? તો કે 1/1.25 ગુણ્યા 10⁻⁴, a એટલે કે 100, x એટલે કે આપણો 50 અને a માઇનસ x એટલે કે 100 - 50. તો આપણને સાદુરૂપ આપીએ એટલે ટી બરાબર આપણને કેટલી સેકન્ડ મળશે? તો કે ભાઈ 80 સેકન્ડ. તો આ થયો આપણો જવાબ કે 50% પૂર્ણ થવા માટે લાગતો સમય કેટલા સેકન્ડનો હશે? તો કે ભાઈ 80 સેકન્ડનો. આપણે આગળ જોયું કે 20% પ્રક્રિયા પૂર્ણ થવા માટે, એટલે કે આ 20% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો આપણો સમય કેટલો હતો? 20 સેકન્ડનો. એ જ રીતે 50% પ્રક્રિયા આપણને આપેલી છે અહીંયા પૂર્ણ થવા માટે લાગતો સમય કેટલા સેકન્ડ હશે? તો કે ભાઈ 80 સેકન્ડ. હવે જોઈએ આપણે આનો દાખલો વિગતવાર. તો અહીંયા જો આપણને આપેલો છે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર, તો કે ભાઈ કે બરાબર 1/a into t into x upon a minus x. હવે કે બરાબર 1/100, t એટલે કે 20 ગુણ્યા 20/100 - 20. એટલે કે બરાબર અહીંયા આપણને આપી દીધું છે કે a બરાબર 100, x બરાબર 20 અને t બરાબર 20 સેકન્ડ. હવે આ વેલ્યુ આપણે આ સૂત્રમાં મૂકી એટલે કે બરાબર શું થશે? 1.25 ગુણ્યા 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ. હવે આપણને એવું કીધું છે કે 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટે ટી બરાબર કેટલા હોઈ શકે? તો આપણે જોઈએ તો આપણને એવું કીધું છે આપણું સૂત્ર એ બરાબર બી વાળું. તો કે ઇઝ ઇક્વલ ટુ a/a into t x upon a minus x. ટીને કરતા બનાવો તો 1/k into a into x upon a minus x. કેની વેલ્યુ આપણને કેટલી મળી હતી? તો કે ભાઈ 1.25 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા 100 ગુણ્યા 50.
100 - 50 તો આપણને કેટલી સેકન્ડ થશે? તો કે તે ભાઈ ટી બરાબર 80 સેકન્ડ આપણને મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો પણ તમને એક્ઝામમાં 6 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો આ 2 દાખલા તમને આપેલા છે એ આપણે આજે જોયા. હવે તમારો જે આ થર્ડ એ પાર્ટ છે એ અહીંયા પૂરો થાય છે. હવે આપણે આ પાર્ટની એક રિવિઝન જોઈ લઈએ કે આપણે આગળ શરૂઆતથી તે અત્યાર સુધીમાં શું ભણ્યા. તો હું તમને બતાવી દઉં. તો આપણે જોઈએ પહેલેથી. હવે જુઓ, આ યુનિટમાં આપણે શું જોયું? તો કે ભાઈ રેટ ઓફ રિએક્શન, ઓર્ડર ઓફ રિએક્શન, સેકન્ડ ઓર્ડરની રિએક્શન, એની લાક્ષણિકતાઓ, ત્યારબાદ થર્ડ ઓર્ડર, એની લાક્ષણિકતાઓ. આમાં આટલું જ આપેલું છે, પણ આપણે ફર્સ્ટ ઓર્ડર, nth ઓર્ડર પણ જોઈએ. હવે હું તમને એકવાર આ પાર્ટનું રિવિઝન કરાવી દઉં. તો જુઓ, અહીંયા આપણે પહેલું જ જોયું હતું કે વોટ ઇઝ અ કેમિકલ કાઇનેટિક અથવા તો રાસાયણિક ગતિશાસ્ત્ર એટલે શું, કોને કહીશું આપણે? તો આપણે આ જોયું કે આપણે જે રાસાયણિક ગતિશાસ્ત્ર ભણ્યા એમાં આપણે શું જોયું? તો કે ભાઈ પ્રક્રિયા વેગ ઉપર અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવામાં આવે છે. શેમાં? તો કે ભાઈ કેમિકલ કાઇનેટિકમાં. એટલે કે હવે હું એની વ્યાખ્યા વાંચું તો કે ભાઈ રસાયણ વિજ્ઞાનની જે શાખામાં પ્રક્રિયા વેગ અને તેના પર અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવામાં આવે તે શાખાને રાસાયણિક ગતિશાસ્ત્ર કહે છે. ત્યારબાદ આપણે જોયું કે પ્રક્રિયા વેગ એટલે શું? તો આપણે જોયું કે પ્રક્રિયકોની સાંદ્રતામાં શું થશે? જેમ જેમ પ્રક્રિયા આગળ વધે તો એ પ્રમાણે પ્રક્રિયકો, સપોઝ આપણે આ પ્રક્રિયા જોઈ કે એમાંથી આપણને શું મળે છે? બી. તો શરૂઆતમાં ટી બરાબર 0 સમયે આની સાંદ્રતા વધારે હશે, પણ જેમ જેમ પ્રક્રિયા આગળ વધે એમ શું થાય છે? એની સાંદ્રતામાં ઘટાડો થાય છે. જ્યારે નિપજોની સાંદ્રતામાં આપણને શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. જેને આપણે શું કહીએ છીએ? પ્રક્રિયા વેગ. અને જેને આપણે શેના વડે ડિનોટ કરીએ છીએ? તો કે ભાઈ dx/dt. એટલે કે પ્રક્રિયકોની સાંદ્રતામાં થતા ઘટાડા અને નિપજોની સાંદ્રતામાં થતા વધારાને આપણે શું કહીએ છીએ? પ્રક્રિયા વેગ પણ કહી શકીએ અને પ્રક્રિયા દર પણ કહી શકીએ છીએ, જેને dx/dt વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આપણે જોયું આ રીતની આપણે પ્રક્રિયા જોઈ હતી કે જ્યારે ટી બરાબર 0 સમયે કોન્સન્ટ્રેશન એટલે કે જેને આપણે શું કહીએ છીએ? સાંદ્રતા. એટલે કે ટી બરાબર 0 સમયની સાંદ્રતા કેટલી હોય છે કોઈપણ પ્રક્રિયકની? કે જ્યારે પ્રક્રિયાની શરૂઆત થતી નથી એ વખતે ટી બરાબર શું હોય છે? આપણે 100% સાંદ્રતા બરાબર. તો એ વખતે નિપજમાં આપણને શું મળે છે? તો કે ભાઈ 0%. પછી જેમ જેમ પ્રક્રિયા આગળ વધે છે, એટલે કે ટી બરાબર ટી સમય જેમ જેમ પ્રક્રિયા આગળ વધે એમાંથી આપણને શું થાય છે? જથ્થો વપરાતો જાય છે, પ્રક્રિયકનો જથ્થો વપરાતો જાય છે. હવે કેટલો પ્રક્રિયકનો જથ્થો વપરાય છે? તો કે ભાઈ 100માંથી x જેટલો પ્રક્રિયકનો જથ્થો વપરાણો, એટલે કે 100 - x. તો હવે જેટલો જથ્થો વપરાણો હોય એટલી આપણને સામે નિપજ મળે. તો કે ભાઈ x જથ્થો વપરાણો તો આપણને નિપજ કેટલી મળશે? x. હવે ટી બરાબર ઇન્ફાઇનાઇટ સમય, એટલે કે જ્યારે પણ પ્રક્રિયા પૂરેપૂરી પતી જાય પ્રક્રિયકનો જથ્થો, તો એ વખતે એની સાંદ્રતા કેટલી હશે? તો કે ભાઈ 0. અને આ બાજુ કેટલી હશે? 100%. ત્યારબાદ આપણે આગળ જોયું કે ભાઈ જુઓ, અહીં પ્રક્રિયાની શરૂઆતમાં એટલે કે પ્રક્રિયક એની સાંદ્રતા 100% જેટલી અને ટી બરાબર 0 સમયે એટલે કે ટી બરાબર 0 એટલે કે જ્યારે પ્રક્રિયાની શરૂઆત થયેલી હોતી નથી એ વખતે એની સાંદ્રતા કેવી હોય છે? પૂરેપૂરી હોય છે. જેમ જેમ પ્રક્રિયા આગળ વધે તો x જેટલો જથ્થો નિપજમાં પરિણમે છે, જેને આપણે dx/dt વડે દર્શાવી શકીએ છીએ. પ્રક્રિયા વેગ જેને આપણે શેના વડે? અહીંયા માઇનસ નહીં આવે વિદ્યાર્થી મિત્રો. પ્રક્રિયા વેગ જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? dx/dt વડે. પછી આપણને એવું કીધું છે કે જેમ જેમ પ્રક્રિયા આખી પૂરી થઈ જાય ઇન્ફાઇનાઇટ સમયે એ વખતે 100% નિપજ આપણને મળી જાય છે, જ્યારે એની જે પ્રક્રિયક હોય એ શૂન્ય થઈ જાય છે. એના માટે આપણે એક આલેખ પણ જોયો હતો. આ રીતનો આપણે આલેખ જોયો હતો. એટલે કે પ્રક્રિયા વેગ છે એ નિપજોની સાંદ્રતાના પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં જોવા મળે છે.
ત્યારબાદ આપણે જોયું હતું કે ભાઈ આ પ્રક્રિયા વેગ અથવા તો જે પ્રક્રિયા દર છે એના ઉપર કયા કયા પરિબળો અસર થઈ શકે. તો ટોટલ આપણે 6 પરિબળ વિદ્યાર્થી મિત્રો જોયા હતા. એમાંથી આપણે જો પહેલું પરિબળ જોયું હોય તો એ છે પ્રક્રિયકોની સાંદ્રતા અથવા તો કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ્સ, એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અણુઓ વચ્ચે અથડામણ થાય એટલે હવે આપણે જોઈએ કે જેટલું અથડામણ વધુ એટલો એનો પ્રક્રિયાનો વેગ વધુ, એટલે કે પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓની સાંદ્રતામાં શું થાય છે, વધારો જોવા મળે છે. પરિણામે એનો વેગ પણ શું થાય છે, વધે છે. અને સાંદ્રતા વધવાથી રાસાયણિક પ્રક્રિયાના વેગમાં પણ શું થાય છે, વધારો થાય છે. આ થયો એનો પહેલો પરિબળ. બીજો જે પરિબળ હતો એ આપણે જોયો પ્રક્રિયકોની પ્રકૃતિ. તો પ્રક્રિયકોની પ્રકૃતિમાં એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ, તો ત્રણેયના ગુણધર્મો કેવા હોય છે, ક્રમશઃ અલગ અલગ હોય છે. ઘન કરતાં પ્રવાહીનો ગુણધર્મ અલગ હોય અને પ્રવાહી કરતાં વાયુઓનો ગુણધર્મ અલગ હોય. સામાન્ય રીતે ઘન કરતાં પ્રવાહી અને પ્રવાહી કરતાં વાયુ આ સ્થિતિમાં રહેલા પ્રક્રિયકો ઝડપથી પ્રક્રિયા કરે છે. અને વાયુ જે છે એમાં મિશ્ર થવાનો જે ગુણધર્મ હોય એ વધારે હોય છે, બરાબર. અને એમાં ધ્રુવીય અને આયનિક અણુઓ વચ્ચે પ્રક્રિયા પણ ઘણી ઝડપી જોવા મળે છે. તો આ હતું તમારું બીજું ફેક્ટર. ત્રીજું આપણે એવું જોયું હતું કે ભાઈ ઉદ્દીપકની હાજરી, એટલે કે ઉદ્દીપક જે છે એ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો પણ કરી શકે અને ઘટાડો પણ કરી શકે. એના માટે આપણે પ્રિઝર્વેટિવનું એક ઉદાહરણ લીધું હતું. ત્યારબાદ તમારું ચોથું જે પરિબળ છે એ પ્રક્રિયકોની સપાટીનું ક્ષેત્રફળ. હવે પ્રક્રિયકોની સપાટીનું જે ક્ષેત્રફળ છે એ પ્રક્રિયકોની સપાટી, એક મિનિટ વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયકોની જે સપાટીનું સપાટીનું ક્ષેત્રફળ આપણું ચોથું પરિબળ છે. એમાં આપણે એવું જોયું હતું કે જેટલું સપાટીનું ક્ષેત્રફળ વધુ એટલું એનો પ્રક્રિયાનો વેગ વધારે, કારણ કે કણનું કદ જેમ ઘટે એમ એને ખુલ્લી સપાટી મળી રહે, ખુલ્લી સપાટીનું ક્ષેત્રફળ વધારે એમ એનો પ્રક્રિયાનો વેગ વધારે આપણને જોવા મળે છે. ત્યારબાદ પાંચમું આપણે જોયું હતું તાપમાન, એટલે કે ટેમ્પરેચર. સામાન્ય રીતે આપણે જોયું કે તાપમાનમાં જેમ જેમ વધારો થાય એમ એમ એના પ્રક્રિયાના વેગમાં આપણને વધારો જોવા મળે છે. જો 10 ડિગ્રી તાપમાન વધે તો પ્રક્રિયામાં એના 2 થી 3 ગણો વધારો જોવા મળે છે. આ થયું એનું પાંચમું ફેક્ટર. અને છેલ્લું છે જે છે પ્રકાશની પ્રકૃતિ, એટલે કે પ્રક્રિયાઓ દૃશ્યમાન અને પારજાંબલી પ્રકાશની હાજરીમાં ઝડપી બને છે. અને હાઇડ્રોજન ક્લોરીન વચ્ચેની પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં ઝડપી જોવા મળે છે. તો આ થયા ટોટલ 6 પરિબળો પ્રક્રિયા વેગ ઉપર અસર કરતા, જે આપણે એક આ થિયરી જોઈ હતી જે ખૂબ જ અગત્યની હતી. ત્યારબાદ આપણે જોયું હતું રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો, જેમાં આપણે જોયું હતું આણ્વિકતાને આધારે અને બીજું જોયું હતું આપણે પ્રક્રિયા ક્રમને આધારે. તો આણ્વિકતાને આધારે કે એમાં આપણે શું કહેતા કે સ્ટોઇકિયોમેટ્રિક સહગુણાંકના સરવાળાને આપણે શું કહીએ છીએ, આણ્વિકતા. તો એમાં આપણે જોયું હતું કે એક આણ્વીય પ્રક્રિયા હોય તો એમાં એક જ ઘટક ભાગ લેતો હોય, એટલે કે ઘટકોની સંખ્યા કેટલી હોય, એક જ હોય. તે એને આપણે કહેતા હતા એક આણ્વીય. દ્વિઆણ્વીય હોય તો એમાં 2 ઘટકોનો સરવાળો, સ્ટોઇકિયોમેટ્રિક સહગુણકોનો સરવાળો કેટલો હોય, 2, એટલે કે 2 પ્રક્રિયક ભાગ લેતા હોય. ત્રિઆણ્વીય હોય એટલે કે ભાઈ 3 પ્રક્રિયક સહગુણકોનો સરવાળો 3 થાય, જેને આપણે ત્રિઆણ્વીય પ્રક્રિયા કહીએ છીએ. ત્યારબાદ આપણે જોયું હતું પ્રક્રિયા ક્રમને આધારે વર્ગીકરણ, એટલે કે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, દ્વિતીય ક્રમની છે કે તૃતીય ક્રમની છે. એટલે કે પરમાણુ અથવા અણુઓની સંખ્યા અથવા પ્રક્રિયાના વેગ નક્કી કરતા પ્રક્રિયામાં ભાગ લેતા પરમાણુ અથવા અણુઓની સંખ્યા. જો શૂન્ય ક્રમની હોય તો એની સાંદ્રતામાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. પ્રથમ ક્રમની હોય તો એક જ પ્રક્રિયકની સાંદ્રતામાં આપણને ફેરફાર જોવા મળે. દ્વિતીય ક્રમની હોય તો 2 પ્રક્રિયક અણુની સાંદ્રતામાં ફેરફાર જોવા મળે. તૃતીય ક્રમની હોય તો 3 પ્રક્રિયક અણુની સાંદ્રતામાં આપણને ફેરફાર જોવા મળે છે. પછી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે વેગ અચળાંકનું સમીકરણ જોયું હતું અને એને તારવ્યું પણ હતું. અને ત્યારબાદ આપણે એની લાક્ષણિકતાઓની પણ ચર્ચા કરી હતી કે ભાઈ પ્રથમ ક્રમની છે માટે એક જ પ્રક્રિયક આવશે. આ રીતે આપણે એનું સમીકરણ તાર્યું હતું કે પ્રક્રિયા વેગના સમપ્રમાણમાં હોય, dx/dt ઇઝ પ્રપોઝનલ a - x. ત્યારબાદ આપણું એનું છેલ્લું ઇક્વેશન જોયું હતું અને ત્યારબાદ આપણે એની લાક્ષણિકતાઓ જોઈ હતી. એમાં પહેલી લાક્ષણિકતા એવી હતી કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં વેગ અચળાંકનું મૂલ્ય સાંદ્રતાના એકમથી સ્વતંત્ર જ હોય છે. બીજી લાક્ષણિકતા પ્રથમ ક્રમની પ્રક્રિયાના નિશ્ચિત ભાગને પૂર્ણ થવા માટે લાગતો સમય શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર જોવા મળે છે. ત્યારબાદ આપણે દ્વિતીય ક્રમની પ્રક્રિયા જોઈએ, એમાં આપણે 2 ઇક્વેશન જોયા, a = b અને
એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. બંને ઇક્વેશન બાદ આપણે એની લાક્ષણિકતાઓ જોઈ. એમાં પણ સેમ પ્રથમ ક્રમની લાક્ષણિકતાઓ જેવું જ આપણે વિદ્યાર્થી મિત્રો જોયું હતું. એમાં પહેલી લાક્ષણિકતા એવી હતી કે વેગ અચળાંકનું મૂલ્ય સાંદ્રતાના એકમ પર આધાર રાખે છે. બીજું, નિશ્ચિત ભાગને પૂર્ણ થવા માટે લાગતો સમય પ્રારંભિક સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ત્યારબાદ તૃતીય ક્રમની પ્રક્રિયા, એમાં 3 પ્રક્રિયક હોય અને ત્યારબાદ આપણે એની લાક્ષણિકતાઓ જોઈ. અને કાલે આપણે જોઈ હતી એનમા ક્રમની પ્રક્રિયાઓ અને એનું ઇક્વેશન, અને ત્યારબાદ આપણા 2 દાખલા. તો વિદ્યાર્થી મિત્રો, તમારો એ પાર્ટ છે 3A પાર્ટ એ આજે પૂરો થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે 3B પાર્ટ જોઈશું. થેન્ક યુ.